ઇનઓર્બિટ મોલ વડોદરાએ સફળ શીપ્રેન્યોર પહેલ સાથે મહિલા દિવસની ઉજવણી કરી। ઇનઓર્બિટ મોલના વડોદરાએ મહિલા દિવસની પહેલ શીપ્રેન્યોર સફળતાપૂર્વક પૂર્ણ કરી, જે સમગ્ર શહેરમાંથી મહિલા સાહસિકોને સશક્તિકરણ અને સ્પોટલાઇટ કરવા માટે 3 દિવસીય શોકેસ છે। તારીખ 6 થી 8 માર્ચ દરમિયાન ઓન ગ્રાઉન્ડ ઇવેન્ટમાં દુકાનદારોની ઉત્સાહપૂર્ણ ભાગીદારી અને મજબૂત સમુદાય જોડાણ જોવા મળ્યું હતું। મોલની અંદર ખાસ ક્યુરેટેડ પ્રદર્શન જગ્યામાં ફેશન, હોમગ્રોન બ્રાન્ડ્સ, F&B, જીવનશૈલી અને વધુના મહિલાઓની આગેવાની હેઠળના વ્યવસાયોની પ્રેરણાદાયી લાઇનઅપ દર્શાવવામાં આવી હતી। આ પ્લેટફોર્મે ઉદ્યોગ સાહસિકોને ગ્રાહકો સાથે સીધા જ જોડાવા, વેચાણ જનરેટ કરવા અને બ્રાન્ડ વિઝિબિલિટી બનાવવા માટે સક્ષમ બનાવ્યો। સ્થાનિક બિઝનેસ ઇકોસિસ્ટમને ટેકો આપવા માટે મોલની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવ્યો। 3 દિવસીય ઉજવણી અંતર્ગત રવિવાર 8મી માર્ચના રોજ વિશેષ મહિલા દિવસ સન્માન સમારોહમાં સમાપ્ત થઈ હતી। ભાગ લેનાર ઉદ્યોગ સાહસિકોને વડોદરા સ્થિત પ્રતિષ્ઠિત ઉદ્યોગ સાહસિકની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમણે પ્રોત્સાહિત કરવા હાજરી આપી હતી। સમારોહમાં ઔપચારિક અભિવાદન અને શહેરના બિઝનેસ લેન્ડસ્કેપને આકારતી મહિલાઓની સ્થિતિસ્થાપકતા, સર્જનાત્મકતા અને ઉદ્યોગ સાહસિક ભાવનાની ઉજવણી કરતું પ્રેરણાદાયી સંબોધન શામેલ હતું। ઉજવણીના વેગને આધારે મોલે તારીખ 10મી માર્ચથી 5મી એપ્રિલ દરમિયાન ચાલી રહેલા ક્રોસવર્ડ બુક ફેસ્ટિવલની પણ જાહેરાત કરી છે। ફેસ્ટિવલમાં સ્ટોરની અંદરની પ્રવૃત્તિઓ જેવી કે લેખકની ક્રિયાપ્રતિક્રિયાઓ, વાંચન સત્રો અને બાળકો માટે વાર્તા કહેવાની ઇવેન્ટ પરિવારો અને પુસ્તક પ્રેમીઓને વાઇબ્રન્ટ સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરવા સાથે વિશિષ્ટ પુસ્તક ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરવામાં આવી છે। તેના પર બોલતા રજત ભાર્ગવે, મોલ હેડ ઇનઓર્બિટ વડોદરાએ જણાવ્યું હતું કે ઇનઓર્બિટ મોલમાં અમે માનીએ છીએ કે મોલ માત્ર બ્રાન્ડ્સ માટે નથી, તે વાર્તાઓ, મહત્વાકાંક્ષા અને સમુદાયને એક છત નીચે જીવંત બનાવવા વિશે છે। આપણા શહેર અને ગુજરાતભરમાં અદ્ભુત મહિલાઓ તેમના ઘરેથી વ્યવસાયો બનાવે છે। પેશન સાથે બેકિંગ, સર્જનાત્મકતા સાથે ડિઝાઇનિંગ, હૃદયથી હસ્તકલા। તેમના ઉત્પાદનો માત્ર ઓનલાઈન દૃશ્યતા કરતાં વધુ લાયક નથી, તેઓ એક મંચને લાયક છે અને આજે તે મંચ અહીં જ છે। આપણું મહિલા આંત્રપ્રેન્યોર માર્કેટપ્લેસ માત્ર એક ઇવેન્ટ નથી, તે એક ચળવળ છે, એક એવી જગ્યા જ્યાં દુકાનદારો માત્ર ઉત્પાદન ખરીદતા નથી, તેઓ તેની પાછળની મહિલાને મળે છે। એક એવી જગ્યા જ્યાં પ્રતિભાને દૃશ્યતા મળે છે અને સ્વપ્નોને વેગ મળે છે। અને શીપ્રેન્યોર પુરસ્કારો સાથે અમે ગર્વથી પ્રેરણાદાયી મહિલાઓની ઉજવણી કરીએ છીએ, જેમણે શૂન્યથી શરૂઆત કરી, વાસ્તવિક પડકારો પર કાબી મેળવ્યો અને સફળતાપૂર્વક સાહસોનું નિર્માણ કર્યું। કારણ કે જ્યારે મહિલાઓ વધે છે ત્યારે આખો સમુદાય તેમની સાથે વધે છે। શીપ્રેન્યોર અને ક્રોસવર્ડ બુક ફેસ્ટિવલ જેવી પહેલો દ્વારા ઇનઓર્બિટ મોલ તેના કમ્યુનિટી હબ તરીકેની ભૂમિકાને મજબૂત કરવાનું ચાલુ રાખે છે। વડોદરાના લોકો માટે ઉદ્યોગશીલતા, સંસ્કૃતિ અને અર્થપૂર્ણ જીવનશૈલીના અનુભવોને પ્રોત્સાહન આપે છે। ભારતી પરપોડા ઓન ધ બિહાફ ઓફ ગુજરાત કિડની સુપર સ્પેશિયાલિટી લિમિટેડ। અહીંયા આજે ઇનઓર્બિટ મોલ અને જે રેડિયો સિટી તરફથી જે પ્લેટફોર્મ આપ્યું છે વડોદરાની મહિલાઓને કે પોતાની આવડત અને પોતાના જે પણ એ અહીંયા પ્લેટફોર્મ ઊભું કરીને પોતાનું જે રિપ્રેઝન્ટ કરી રહ્યા છે, એની માટે જે રેડિયો સિટી અને ઇનઓર્બિટ મોલે કર્યું છે એ બહુ સારું કહેવાય। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે હું આ મહિલાઓને અને પૂરા બધા જ મહિલાઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। હેપી વુમેન્સ डे। नमस्कार, मैं अमृता गंडेविकर। आज बहुत ही खूबसूरत एक इवेंट इनऑर्बिट और रेडियो सिटी ने मिलके इनऑर्बिट मॉल में अरेंज किया है, शीप्रेन्योर करके, जो बहुत ही एक अच्छा प्लेटफॉर्म है कि जो नई विमेन एंटरप्रेन्योर्स हैं उनके लिए कि उनका हुनर जो बता सके और जो उन्होंने छोटा बड़ा जो बिज़नेस वो कर रही है उनको वो मोटिवेशन मिले कि वो और अच्छा आगे जाकर कुछ बड़ा बिजनेस कर सके उसके लिए। सो आई रियली अप्रिशिएट रेडियो सिटी एंड इनऑर्बिट फॉर टेकिंग सच अ ग्रेट इनिशिएटिव बाय कंडक्टिंग શીપ્રેન્યોર। થેન્ક યુ। આજે અહીંયા ઇનઓર્બિટ મોલમાં રેડિયો સિટી દ્વારા શીપ્રેન્યોર એટલે કે જે વુમન છે અને એ બિઝનેસ કરી રહ્યા છે એના માટે એ લોકોએ 3 દિવસનું અહીંયા એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું હતું અને આજે એનું સેલિબ્રેશન વુમન્સ ડેના દિવસે એમનું ફેલિસિટેશન થઈ રહ્યું છે। એટલે કે સ્ત્રીઓ જે આપણા ગુજરાતનો એમ કહેવાય ને કે માન છે, સન્માન છે અને બિઝનેસ એ ઇનહેરિટન્ટ છે આપણામાં, તો એના માટે આ પ્રોગ્રામ અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે। તો આ પ્રોગ્રામ માટે હું બધા જ લેડીઝને કહીશ કે તમારી પાસે તમે સક્ષમ તો છો જ છે, બસ તમારે તમારો ડર ભગાવવાની જરૂર છે અને એ ભગાવીને બિઝનેસની અંદર જેમ આપણા એમ કહેવાય ને ગુજરાતના
ઘણા બધા મોટા મોટા બિઝનેસમેન અને વુમન આગળ છે, એવી રીતના તમારું પણ નામ રોશન થાય એ માટે રેડિયો સિટી અને ઇન ઓર્બિટ મોલે જે આજે આયોજન કર્યું છે એનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને જેટલા પણ કસ્ટમર અહીંયા આવે છે એ કસ્ટમરને એમ કહેવાય ને કે સારી રીતના સર્વ કરો, જેથી તમારો બિઝનેસ ઉત્તરોત્તર પ્રગતિ કરે. થેન્ક યુ.